हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज આપણે બનાવીશું ચોકલેટ કેક। ચોકલેટ કેક બનાવવા માટે આપણે લઈશું બે પેકેટ જેટલા ઓરિયો બિસ્કિટ્સ। તો સ્ટાર્ટ કરીએ। પહેલા આપણે આમાંથી આનું ક્રીમ અલગ કરીશું। એક બાઉલ લેશું, એમાં બધા ક્રીમ અલગ કરી અને બિસ્કિટ અલગ બાઉલમાં લેશું। આવી જ રીતે બધા બિસ્કિટમાં કરી નાખીશું। આ રીતે આપણે બિસ્કિટ અને ક્રીમ અલગ કરી દીધા છે। હવે આપણે આ બિસ્કિટને મિક્સર ગ્રાઇન્ડરમાં ટ્રાન્સફર કરી અને ક્રશ કરી લઈશું। તો બિસ્કિટ ગ્રાઇન્ડ થઈ ગયા છે। ત્યારબાદ આપણે આમાં 3/4 કપ જેટલું દૂધ નાખશું। થોડું થોડું દૂધ નાખી બેટરને સરખું મિક્સ કરવું। તો આ રીતે આ બેટર રેડી થઈ ગયું છે। તો બેટર આ રીતે રાખવાનું રહેશે। આની અંદર આ બ્લુ કલરનો ઈનો લેવાનો અને આ એક પેકેટ આમાં એડ કરી દેવો અને આ પ્રોપરલી એકદમ મિક્સ કરી લેવું બેટર સાથે। આ બરાબર મિક્સ થઈ ગયું છે। આ એલ્યુમિનિયમનું મોલ્ડ લઈ લેવું અને એને ઘી યા તો ઓઇલથી ગ્રીસ કરી અને બટર પેપર મૂકી દેવું। આવી રીતે મૂક્યા બાદ આ ચોકલેટનું જે તૈયાર કરેલું મિશ્રણ આમાં અનમોલ્ડ કરી દેવું। આ રીતે આપણે આ બેટર આમાં નાખી દીધું છે। હવે આને સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દેવું અને સ્ટીમ 20 થી 25 મિનિટ જેટલું કરવું। આ ક્રીમમાં આપણે 2 ચમચી જેટલું દૂધ એડ કરી અને સરખું ફેટી લેશું। આ રીતે સરખું ફેટી લેવું। ક્રીમ આવું થઈ જાય પછી એને થોડી વાર સાઈડમાં મૂકી દેવું। આપણી કેક થઈ ગઈ છે। એકવાર આપણે ચેક કરી લઈશું। ટૂથપીક નાખીને જોઈ લઈશું, ચોટતી નથી, બરાબર? એટલે આપણે એને અનમોલ્ડ કરી લઈશું। હવે આપણે આ કેકને અનમોલ્ડ કરી લઈશું। તો તમે લોકો જોઈ શકો છો કેક સરસ રીતે બેક થઈ ગઈ છે। પછી આ આપણે ટીશ્યુ પેપર રિમૂવ કરી લઈશું। આ રીતે આપણે આના 2 પાર્ટ કરી લઈશું। તો કેકના આવી રીતે 2 પાર્ટ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કેક એકદમ સોફ્ટ અને સ્પોન્જી થઈ ગઈ છે। હવે 2 લેયર વચ્ચે આપણે થોડું પાણી લગાડી દઈશું। તેના લીધે કેક એકદમ સોફ્ટ રહેશે। હવે આમાં પાણી લગાડ્યા બાદ આપણે આ જે ક્રીમ કર્યું હતું તેને આની ઉપર લગાડી દઈશું। આજે આપણે ક્રીમ ફેટ્યું હતું તેને આ 2 લેયરની વચ્ચે લગાડી લઈશું। તો આપણે આ ક્રીમ લગાડી લીધું છે। એની ઉપર આપણે આ બીજું લેયર મૂકી દઈશું। ત્યારબાદ મેં આ ચોકલેટ મેલ્ટ કરેલી લઈ લીધી છે અને આની પર આવી રીતે ગાર્નિશ કરું છું। તમે તમારી રીતના બી ગાર્નિશ કરી શકો છો।
આ રીતે મેં આમાં મેલ્ટેડ ચોકલેટ સ્પ્રેડ કરી દીધી છે. પછી તમે તમારી રીતે ડેકોરેશન કરી શકો છો. હું આને જેમ્સથી ડેકોરેટ કરું છું. આ રીતે આપણી રેડી છે ચોકલેટ કેક, અને આ રીતે મેં ડેકોરેશન કરી દીધું છે. તમે તમારી રીતે કરી શકો છો. અગર તમને આ ગમી હોય ચોકલેટ કેક તો પ્લીઝથી મારી ચેનલ ફોલો કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.